પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. ગુડ મોર્નિંગ, જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે પુનરુત્થાન પછી 40 દિવસો દરમિયાન પ્રભુ જે દર્શનો આપીને શિષ્યને મજબૂત કરતા હતા, લોકોને મજબૂત કરતા હતા, પુનરુત્થાનની વાત પ્રગટ કરતા હતા. અને હવે આ શિષ્યો કે આ લોકોએ પણ એ દર્શનમાં મજબૂત બની જવું પડે. હવે પ્રભુ નથી તો શું થયું, પણ પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કરીને હવે એમણે શાંત બેસી રહેવાનું નથી. અમે જે જોયું છે, અમે જે સાંભળ્યું છે, અમે જે અનુભવ્યું છે, કયા વગર રહી શકાય નહીં. એ વચન સાથે, વાત સાથે તેઓ આગળ વધે છે. અને જો પ્રેરિતોના કૃત્યોના પહેલા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે આ શિષ્યોને પ્રભુએ કહ્યું કે તમે બાપનું વચન આવે ત્યાં સુધી અહીં રહેજો અને મારા સાક્ષીરૂપ બનજો, અને પવિત્ર આત્મા આવે ત્યારે તમને જે શીખવે એ પ્રમાણે તમે કરજો. અને શિષ્યો પણ કહે છે કે જૈતુન નામના પહાડ પરથી ઉપલી મેળી પર ગયા. અને ગઈકાલે આપણે જોયું કે તેઓ ઉપલી મેળી પર ગયા ત્યારે 11 જણા જ નહોતા. પણ હવે આપણે જોવા માંગીએ છીએ 15મું વચન. તે દિવસોમાં ભાઈઓની વચમાં એ વખતે આશરે 120 માણસો ભેગા થયા હતા. એનો અર્થ શું થયો? 11 જણા નીકળ્યા પહાડ પરથી યરૂશાલેમ, ને યરૂશાલેમથી તેઓ ઉપલી મેળી પર જાય. એ દરમિયાન સુવાર્તા પ્રચારનું કામ ચાલુ થઈ ગયું. 11 જણા એમણે કહ્યું, કઈ જાઓ છો? અમે દેવની સંગત કરવા જઈએ છીએ, અમે પ્રભુની વાતો સાંભળવા જઈએ છીએ, તમારે આવવું છે? અને એમ કરતાં કરતાં લખ્યું છે બાઇબલમાં કે ઈસુની માં મરિયમ, એના ભાઈઓ અને બીજી કેટલીક સ્ત્રીઓ અને ઘણા બધા લોકો જેઓ પુનરુત્થાનના સાક્ષી હતા એ બધા સંગતમાં જોડાયા. અને બધા જ ટોળા સાથે 11માંથી 120 જણા થયા. પુનરુત્થાનના સાક્ષીઓ 120 જણા. કેવળ 2-4 સ્ત્રીઓ કે થોડા ઘણા શિષ્યોને પ્રભુએ દર્શન આપ્યું એમ નહીં, પણ કેટલા બધા લોકો 120 જણનો કાફલો લઈને ઉપલી મેળી પર ગયા. અને ત્યાં ગયા ત્યારે કહે છે કે હવે બીજી વાત આપણે જોવાના છે. પુનરુત્થાનના સાક્ષીરૂપ બનવું, પણ પુનરુત્થાનની વાત અને પ્રભુનું વચન પ્રગટ કરવું. અને પિત્તર પવિત્ર આત્માના સામર્થ્ય ભરપૂર થઈને કેવળ પ્રાર્થનામાં મળ્યા. 120 જણા ભેગા થયા કે હવે શું કરીશું, પણ એ પ્લાનિંગમાં પહેલું પ્રભુનું વચન આપવામાં આવ્યું. અને એમ લખ્યું છે કે 120 માણસોની ભેગા પિત્તરે ઊભા થઈને પ્રભુનું વચન જણાવ્યું અને કહ્યું કે આપણે બધાય પાપી છીએ, આપણે ઈસુને બદસ તમે જણાવી દીધા. અને કહે છે કે એ બધી વાતો કરતાં કરતાં પ્રભુનું વચન પ્રગટ કરવામાં આવ્યું. અને કહે છે કે આપણે હવે આ વાતને વિષય લોકો સુધી લઈ જવાની. અને ત્રીજી વાત બને છે કે હવે 11 જણા હતા, પણ 12માની જગ્યા પૂરવાની. શું કરવાનું? કોને મૂકવાના? અને અહીંયા જો તમે 22મા વચનથી આગળ જોશો તો કહે છે કે તે સગળા વખતમાં જે માણસો આપણી સાથે હતા તેઓમાંથી એક જણે આપણી સાથે પુનરુત્થાનના સાક્ષી થવું જોઈએ. આ 120 જણા પુનરુત્થાનના સાક્ષી હતા, પણ 12માનો એક જતો રહ્યો. એની જગ્યા તો એવી વ્યક્તિ જોઈએ જે પુનરુત્થાનની સાક્ષી બને. એવી વ્યક્તિ જોઈએ કે જે પ્રભુની ઓળખનારી હોય, પ્રભુના માર્ગમાં ચાલનારી હોય. અને 2 વ્યક્તિના નામ આવ્યા. યુસફ જે બરબસા કહેવાય છે તે, જેની અટક યુસ્તસ હતી, અને બીજી માથિયસ. એ બંનેને પ્રાર્થના સાથે રજૂ કરવામાં આવ્યા, ચિઠ્ઠીઓ નાખવામાં આવીને બાઇબલ કહે છે કે તેઓએ પ્રાર્થના કરી કે પ્રભુ, અંતર્યામી પ્રભુ, જે સેવા અને પ્રેરિત પદમાંથી યહૂદા પતિત થયો એને ઠેકાણે અમે કોને મૂકીએ? પુનરુત્થાનના સાક્ષી માટે અમે કોને મૂકીએ? અને પછી તેઓ ચિઠ્ઠીઓ કાઢી અને માથિયસના નામની ચિઠ્ઠી નીકળી. એનો શું થયો? એ પ્રેરિતોમાં ગણાયો. તો જે યુસફ બરબસા કહેવાય એનું શું થયું? શું એ નાસી ગયો? એ ભાગી ગયો? એ રીસાઈ ગયો? ના, એ પણ પુનરુત્થાનનો સાક્ષી બન્યો. પણ માથિયસ એ 12મામાં ગણાયો, પુનરુત્થાનના સાક્ષીમાં એ ગણાયો. પ્રભુનો આભાર માનીએ છીએ. અને આજે પ્રભુના દર્શન, પુનરુત્થાનના દર્શન પામીને આપણે પણ દેવનું વચન સ્પષ્ટ કહેવા માટે, લોકોને પ્રગટ કરવા માટે હિંમત રાખીએ. અને આવી બધી બાબતો આવે ત્યારે પણ યોગ્ય વ્યક્તિને પુનરુત્થાનના સાક્ષી બનવા માટે આપણે પણ એમને મદદરૂપ બનીએ. આમીન પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. ધન્ય સ્વામી, પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.